નસવાડી તાલુકામાં 7 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર રજા ઉપર જતા રહેતા દવાખાનામાં ડોક્ટર વિનાના દર્દીઓ દવાખાનામાં સારવાર માટે જાય અને ડોક્ટર જ નથી મળતા અંધેર વહીવટનો નમૂનો સામે આવ્યો। નસવાડી તાલુકાના પલાસણી, આમરોલી, દુગધા, તણખલા, ધારશીમેલ, સેંગપુરા, ખરેડા ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર આવેલ છોટાઉદેપુર જિલ્લા પંચાયત હસ્તક આ દવાખાનાઓ ચાલે છે। તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં બોન્ડેડ ડોક્ટરો મૂકવામાં આવેલ હતા। તેઓને પરીક્ષા હોવાથી 2 માસની રજા મૂકીને જતા રહેતા તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ડોક્ટરો વિના દવાખાનાઓમાં સુમસામ ભાસી રહ્યા છે। દવાખાનાઓમાં તમામ સ્ટાફનો પગારનો ખર્ચ પડે છે। દર માસે લાખો રૂપિયા પગાર સરકાર સ્ટાફ, નર્સ, પટ્ટાવાળા, ડ્રાઈવર અને ફાર્માસિસ્ટ જેવા કર્મચારી નવરાત બેસી રહે છે। આદિ વિસ્તારના લોકો સરકારી દવાખાનામાં વિના મૂલ્યે મળતી સારવાર લેવા માટે દવાખાનામાં જાય, પરંતુ દવાખાનામાં ડોક્ટર ના હોવાથી ખાનગી દવાખાનામાં સારવાર માટે જવું પડે છે। છોટાઉદેપુર જિલ્લા આરોગ્ય અધિકારી બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું। ડોક્ટર વિના પલાસણી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફના જણાવ્યા મુજબ પ્રસૂતિ નર્સ બહેનો કરાવી દે છે, પણ જોખમી કઈ હોય છે। આમાં અંધેર વહીવટથી ચાલતા સરકારી દવાખાનામાં ધ્યાન આપનાર કોઈ નથી। નસવાડી તાલુકામાં 1 લાખની વસ્તી સામે ફક્ત ગઢબોરિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર તેમજ નસવાડી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સમગ્ર તાલુકાના દર્દીઓને સારવાર માટે આવે છે, જ્યારે પીએમ માટે પણ આ 2 દવાખાના ઉપર ધરમદોર રહેલો છે। નસવાડી તાલુકામાં વહેલી તકે ડોક્ટરો રજા ઉપર ગયા છે, તે જગ્યા પર જિલ્લામાં બીજા તાલુકામાંથી ડોક્ટરો નિમણૂક કરવું જોઈએ તે જરૂરી બન્યું। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર। તમે હાજર છો પરંતુ ડોક્ટર નથી તો શું કહેશો? ડૉક્ટર અમારા રજા ઉપર છે મહિના દિવસથી। તો કોણ અમારો દવાખાનો કોણ જતો? ડૉક્ટર છે નહીં। તમે શું કરો છો? રિપોર્ટ કરવાના હોય રિપોર્ટ કરું। ડૉક્ટર વિના કેવી રીતના રિપોર્ટ? ફિલ્ડમાંથી આવતું હોય, ફિલ્ડના જે કર્મચારીઓ કામ કરતા હોય એ લોકો લઈ આવે તો એનો રિપોર્ટ કરી દઉં। કેટલા માસથી નથી ડૉક્ટર? મહિનો દિવસ થઈ ગયો। ડૉક્ટર જ નથી? કેટલા ગામના પેશન્ટ આવતા ત્યાં? દિવસના 10-15 જેવા આવી જાય। પાછા જતા રહે ડૉક્ટર? પાછા જતા રહે। શું નામ આપણું? મારું નામ પ્રમોદ। આખું નામ બોલું? પ્રમોદ સોંદરવા, લેબોરેટરી ટેકનિશિયન। ડૉક્ટરો અમારે ત્યાં 2 છે, પણ હાલ એ લોકો બોન્ડ પર હતા એટલે એક્ઝામ માટે એ લોકો કંઈક જિલ્લામાંથી રજા લઈને બિનપગારી કે એવું કંઈક કહેતા હતા, એ લઈને એ લોકો એક્ઝામની તૈયારી માટે ગયા છે। એટલે હાલ લગભગ 2 મહિનાની આસપાસ થાય છે, 1.5-2 મહિના જેવું થાય છે। દર્દીઓ આવે તો શું મુશ્કેલી પડે? તો દર્દીઓમાં કેવું છે, મોસ્ટ ઓફ જે દર્દીઓ આવે છે તો અહીંયા કોઈકને દવા જોઈતી હોય તો દવા તો અમારે ફાર્માસિસ્ટ કે સ્ટાફ નર્સ હોય એ આપી દે છે। લેબને રિલેટેડ લેબમાં જે કંઈ હોય રિપોર્ટ એ હું કરી દઉં છું। જ્યારે અમને લાગે છે કે પેશન્ટને કંઈક આગળ મોકલવા જેવું છે તો અમે પછી એમ લોકો CSCમાં ગઢબોરિયાદ કાં તો નસવાડી CSCમાં મોકલી દઈએ છીએ। પ્રસૂતિવાળી મહિલાઓ તો શું કરો? પ્રસૂતિ મહિલાઓનો અમે ટેસ્ટિંગ કરીએ છીએ। એમના જે MNY રિલેટેડ જે કંઈ ટેસ્ટ થતા હોય એ ટેસ્ટ અમે કરીએ છીએ। સ્ટાફ નર્સ એમનું જે કંઈ લેબરમાં જે હોય પ્રસૂતિ માટે મહિલાઓ? હા, પ્રસૂતિનું જે છે ડિલિવરી ચાલુ છે મારે। તમે કરાવો છો? હા, ડિલિવરી ચાલુ। હા ડૉક્ટર વિના? હા, તો ડૉક્ટર પ્રસૂતિ ચાલુ છે। હા ડૉક્ટર વિના ડિલિવરી કરે છે? હા, એ તો જે સ્ટાફ નર્સ એ કરે છે।